વિદ્યાર્થી દોસ્તો, આપણે અગાઉ બહુલક શોધવાના એક્ઝામ્પલ જોયા હતા. હવે આજે આપણે બહુલક આપેલો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવાની હોય એવો એક્ઝામ્પલ જોઈશું. એ અંતર્ગત એક રકમ આપી છે કે નીચેના આવૃત્તિ વિતરણનો બહુલક 39 છે, તો એફ શોધો. એફની જગ્યાએ ડેશ કરેલો હોય, સ્મોલ એ, એક્સ, કે આવી કોઈ પણ અજ્ઞાત કિંમત મૂકીને પણ પૂછી શકાય. બહુલક 39 છે અને ખૂટતી આવૃત્તિ શોધવાની છે, આ એવો દાખલો થયો. એટલે અહીં ઝેડ આપ્યો છે 39. બહુલકમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે સૌથી પહેલાં આપણે બહુલકીય વર્ગ નક્કી કરવો પડે. તો તમને અહીંયા પ્રશ્ન થાય કે બહુલકીય વર્ગ કરવાનો નક્કી આપણે કેવી રીતે થશે? તો એ તમને ખબર હોવી જોઈએ કે બહુલકીય વર્ગ નક્કી કરવા માટે આપણે મહત્તમ આવૃત્તિ જ્યાં હોય એ વર્ગને આપણે બહુલકીય વર્ગ કહીએ છીએ. તો અહીં મિત્રો તમે આ 2, 3, F, 7, 4, 2, 2 આમાંથી કોઈ એક આવૃત્તિને મહત્તમ આવૃત્તિ કહી શકો ખરા? એનો જવાબ છે ના, કારણ કે F એક અજ્ઞાત આવૃત્તિ છે. એટલે આપણે ચોક્કસપણે આમાંથી કઈ આવૃત્તિ મહત્તમ છે એવું ન કહી શકીએ, કારણ કે F અજ્ઞાત છે. તો બહુલકીય વર્ગ કેવી રીતે નક્કી કરવો? આ ચેપ્ટરમાં મિત્રો મેં તમને આગળ જણાવ્યું હતું કે તમે જે દાખલામાં જવાબ શોધો છો, દાખલા તરીકે તમે મધ્યક શોધતા હોવ અને મધ્યકનો જવાબ 67 આવતો હોય, તો શક્ય છે કે એનો જે મધ્યકનો વર્ગ હોય એ 65 થી 70 હોય, અર્થાત જે તે વર્ગની વચ્ચેની કિંમત મળતી હોય. બહુલકમાં પણ એવું છે. બહુલક તમને જે મળે છે એ બહુલકીય વર્ગમાંથી જ મળે છે, એ આપણે જાણીએ છીએ. તો પછી જો આ 39 તરીકે તમને બહુલક આપી દીધો હોય તો એનો મતલબ કે આ બહુલકનું મૂલ્ય વર્ગમાં કયા વર્ગમાં આવે, આ વર્ગ અંતરાલના કયા વર્ગમાં 39 આવે એ આપણો બહુલકીય વર્ગ બને, અને એ બનશે 39 કે તમને 35 થી 45 મળે. ક્લિયર? અહીં Z 39 છે એટલે કે 39 હોવાથી બહુલકીય વર્ગ 35 થી 45 બને. આ વર્ગ નક્કી કરવો પડે. આ વર્ગ નક્કી કરીશું ત્યારે જ તો આપણે F1, F0, F2 આપી શકીશું ને. બસ ત્યારે હવે એની સામેની જે આવૃત્તિ છે એને F1 કહીએ છીએ, ઉપરની ઘટતા વર્ગની આવૃત્તિ F0 કહીએ છીએ, નીચેની વધતા વર્ગની આવૃત્તિ F2 કહીએ છીએ. અને L એ જે તે બહુલકીય વર્ગની અધઃ સીમા. અહીં સતત આવૃત્તિ વિતરણ જ છે, માટે 35 એ અધઃ સીમા બિંદુ ને અધઃ સીમા જે કોઈ 35 જ આવશે. માટે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ આપણું જે સૂત્ર છે એ મૂકી અને હવે બંને બાજુ કિંમત મૂકવાની થશે. કેમ કે Z 39 આપ્યું છે, માટે 39 બરાબર L આવ્યું છે 35, F1 7 માઇનસ F0 એટલે સ્મોલ f છેદમાં 2F1 એટલે 7 દુ 14 લખવું જેથી તમને ખબર પડે. આ F1 ની કિંમત 7 છે અને 7 દુ 14 સીધા જ લખ્યા. F0 એટલે સ્મોલ f માઇનસ F2 એટલે 4, અને આ 5 ને 10 15 ને 10 25 વર્ગ લંબાઈ છે 10. ચલો આને આ બાજુ
39 માઇનસ 35 એટલે 35 ગયા, હવે આ પ્લસ છે એટલે સીધું જ બરાબર 7 ઓછા એફ ગુણ્યા 10, આખું ઉપર 10 ઉપર લખી નાખ્યું, સાદું રૂપ આપતા જઈએ, 14 ઓછા 4 એટલે પણ 10 માઇનસ એફ, 39 માંથી 35 જશે એટલે 4 બરાબર આ 10 કૌંસમાં 7 માઇનસ એફ, 10 ને ખાલી આગળ લખ્યા છે, આ 10 માઇનસ એફ. જો આ કૌંસ ના કરો ને મિત્રો તો તમે આ 10 ઉડાડી દો, એટલે ધ્યાન આપવાનું છે, આ આખું પદ છે. જે વિદ્યાર્થી મિત્રોને સાદું રૂપમાં પ્રશ્નો બને છે એ લોકો તો ખાસ ધ્યાન આપો, આ કૌંસ કર્યો છે મેં, આનું આખું સાદું રૂપ છે, આખી કિંમત જ છેક સુધી જાય, એટલે 10 ઓછા એફમાંથી તો જો મેં 10 આગળ લખીને ઉડાડી દો તો ખોટું પડે. એટલે આ બંને પદનો એક સાથે આપણે બેઝિક કામ એની સાથે કરવાનું રહેશે. એટલે હવે આપણે આને અહીંયા લઈ જઈએ, 4 કૌંસમાં 10 માઇનસ એફ બરાબર ઉપર 10 કૌંસમાં 7 માઇનસ એફ બરાબર 10 ચોક 40 માઇનસ 4 એફ બરાબર 10 સિત્તા 70 માઇનસ 10 એફ. હવે આ ઓછા 10 એફ ને આ બાજુ લાવીએ એટલે પ્લસ 10 એફ માઇનસ 4 એફ, આ 70 વત્તા 40 સામે જાય એટલે ઓછા, આ ઓછા 10 એફ આ બાજુ આવ્યા એટલે પ્લસ થઈ ગયા, વત્તા 40 સામે ગયા એટલે માઇનસ થઈ ગયા, એટલે એફ વાળા પદો એક બાજુ, 10 ઓછા 4 એટલે 6 એફ, 70 માંથી 40 જાય એટલે 30, અને માટે એફ બરાબર 30 ભાગ્યા 6 એટલે એફ આવી જાય 5. આમ એક ખૂટતી આવૃત્તિ શોધવાનો આ બહુલકમાં દાખલો જોયો આપણે. હજુ આગળ બે આવૃત્તિ ખૂટતી હોય અને બહુલક આપે હોય એવો દાખલો ગણવો છે, એમાં તમને ક્યાંક ગણતરી અઘરી પડી શકે, એટલે હવે જે દાખલો ગણાવું છું એ ખૂબ જ ધ્યાનથી જોજો મિત્રો. અહીં આપણે આ દાખલામાં રકમ વાંચીએ, નીચે આપેલ 165 અવલોકનોના આવૃત્તિ વિતરણનો બહુલક 34.5 છે, તો ખૂટતી આવૃત્તિ શોધો. અથવા આ માહિતી આપી છે ને કોષ્ટક આપ્યું છે, આપણે એમાંથી જે કંઈ બાકી રહે ફોલો કરવાનું. જે વર્ગ આવૃત્તિ છે એને મેં ઉભા કોષ્ટકમાં ગોઠવી દીધું, વર્ગમાં 5 થી 14 થી 23 થી 32 થી 41 થી 50 થી 59 થી 68 પ્રમાણે, આવૃત્તિ 5 11 53 20 16 10. આવૃત્તિઓનો સરવાળો કરી લઈએ પહેલા, એટલે એમાં પાછી ધ્યાન રાખવાનું છે, બે ખૂટતી આવૃત્તિ છે આપણી પાસે, આ એ અને બી, તો એ વત્તા બી બરાબર છે, આ આપણી ખૂટતી આવૃત્તિમાં એ વત્તા બી, અને હવે બાકીની કિંમતનો સરવાળો કરવાનો છે, તો 11 ને 5 16, 16 ને 3 19, 19 ને 50 બીજા એટલે 69 ને 70 ને 5 75 ને 10 85 ને 10 95, એટલે એ વત્તા બી વત્તા 95, આ સિગ્મા એફઆઈ મળ્યું. ચલો હવે પાછી એના જ વાત કે અહીં ઝેડ કેટલો આપ્યો છે 34.5, માટે યાદ કરો બહુલક વર્ગ કયો બને, તો આ કિંમત જે વર્ગમાં આવતી હોય તે વર્ગ નક્કી કરવાનો છે સૌથી પહેલા. તો 34.5 આમાંથી કયા વર્ગમાં આવે એ જોવાનું. બોલો કયા વર્ગમાં આવશે 34.5? તો એ 32 થી 41, એટલે આ થઈ ગયો આપણો બહુલક માટેનો વર્ગ. હવે બધા પદો ચેક કરીએ, તો બહુલક માટેનો જે વર્ગ મળ્યો એ બહુલકીય વર્ગ બન્યા પછી એની સામેની આવૃત્તિ જેને આપણે F1 કહીએ છીએ, ઉપર ઘટતા વર્ગની આવૃત્તિ F0, નીચે વધતા વર્ગની આવૃત્તિ F2. ક્લિયર? F1 F0 F2 આપણને મળી ગયા. હવે સીધું સૂત્ર, તો એમાં આપણે સૌથી પહેલા સૂત્ર વાપરતા L, તો L કેટલો થશે બહુલકીય વર્ગ માટે 32, તો 32L બને છે. F1 53, F0 A, F2 B.
હવે સૂત્ર માટે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. z ની કિંમત છે 34.5. આની ગણતરી બહુ અઘરી છે, ધ્યાનથી જરા સમજતા રહેજો. l આવશે મધ્ય બહુલક વર્ગનું 32 વત્તા f1 એટલે 53 માઇનસ f0 એટલે સ્મોલ a છેદમાં 2f1 એટલે 53 f0 એટલે a માઇનસ f2 એટલે b ગુણ્યા અહીંયા વર્ગ લંબાઈ આવશે એટલે વર્ગ લંબાઈ કેટલી આવશે ચેક કરો 5 થી 14 વચ્ચેની. તો વર્ગ લંબાઈ 5 પછી 14 સુધી ગણશો એટલે 5 6 7 8 9 10 11 12 13 14 તો ગણવાના નથી એટલે 5 ને 9 14 14 ને 9 23 23 ને 9 32. અહીં મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. અહીં વર્ગ લંબાઈ 9 ની જગ્યાએ 10 લખે છે એવો અમારો અનુભવ છે. એટલે આ વર્ગ લંબાઈ થઈ ગઈ 9. ચલો બધા પદો ગોઠવાઈ ગયા. હવે આ 32 ને આ બાજુ લઈ જઈએ એટલે માટે 34.5 ઓછા 32 બરાબર ઉપર 53 માઇનસ a ગુણ્યા 9 છેદમાં 53 દુ 106 53 106. હવે ધ્યાન આપો અહીં માઇનસ કોમન કાઢું તો a પ્લસ b થઈ જાય. ઉપર 9 હતા અહીંયા ગુણાઈ ગયા છે. 34 માંથી 32 જાય એટલે 2.5 ઉપર આવશે 9 આગળ લખીએ 53 માઇનસ સ્મોલ a નીચે 106 માઇનસ. બહુ જ સરસ વાત આપણે હવે અત્યારે કરવાની છે. આ a પ્લસ બી કેમ બનાવ્યું ધ્યાન આપજો. પહેલા તો અહીં માઇનસ a માઇનસ બી અલગ અલગ છે. અહીં ઋણ અથવા તો માઇનસ કોમન કાઢ્યું એટલે કૌંસમાં આ નિશાની બદલે ગઈ a પ્લસ બી. પ્રશ્ન થવો જોઈએ તમને કે આવું કેમ કર્યું, તો એનો જવાબ લઈએ. ચલો આ ગણતરી સરળ બને છે એટલા માટે તો સૌથી પહેલા અહીં સિગ્મા fi કેટલું છે તો 165 એ અવલોકનમાં ગણતરીમાં શરૂઆતમાં આપેલું છે. આ રહ્યું. એનો મતલબ કે આ કુલ અવલોકનો છે, સોરી કુલ આવૃત્તિ છે. તો કુલ આવૃત્તિ પ્રમાણે સિગ્મા fi 165 થતું હોય તો હવે આ સિગ્મા fi એટલે કોણ તો કે a વત્તા b વત્તા 95 બરાબર 165. a વત્તા b બરાબર 165 માઇનસ 95. a વત્તા b બરાબર 0 16 એટલે 7. મિત્રો આપણે આ ગણિત ભણીએ છીએ, ગમે ત્યાંથી આઈડિયા શોધી શકાય. બરાબર છે. દાખલામાં ગમે તે રીતે તમે પદોમાં સેટ કરતા જાઓ. એમાં માનો કે અહીંયા તો આ a પ્લસ b 70 મળે એટલે 70 જ મળતા હોય અને એનો ઉપયોગ તમે ગમે ત્યાં કરી શકો. અહીં આપણે અત્યારે a પ્લસ b બરાબર 70 મૂકીશું એટલે a અને b બંને એક સાથે જતા રહેશે. ખ્યાલ આવે છે? નહીતર તમારે જો અહીં ગુણવાનું તમે ઊભું કરો ને તો શું થાય 106 માઇનસ a માઇનસ b અને અહીંયા વડે ગુણવું પડે. એમાં a પણ આવે b પણ આવે ને ગણતરી ઘણી લાંબી પડી જાય. એવું ના કરવું હોય તો આ a પ્લસ b બરાબર 70 મૂકવાના. કૌંસમાં લખીએ a વત્તા b બરાબર 70 મૂકતા માટે 2.5. હવે આ 9 ને અંદર ગુણવા જ પડશે એટલે આ છૂટું કરતા જઈએ. નીચે સાદુરૂપ 9 તરી 27 વધી 2 45 ને 2 47 માઇનસ 9a છેદમાં 106 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 70. કેટલા વધશે 36. તો હજુ પણ સરળ છે. ચલો 36 વધ્યા છે તો જુઓ 9 અને 53 માઇનસ a. બહુ જ બ્યુટીફુલ, નાઇસ. ખ્યાલ આવ્યો? 9 ચોક 36. સુપર.
માટે 2.5 હવે આ 4 ઉપર ગુણાઈ જાય બરાબર 53 માઇનસ a ગુણવું પણ ના પડ્યું. હવે આ 25 ચોક 100 એટલે અઢી 4 વાર એટલે થાય 10 બરાબર 53 માઇનસ a. આ એ આ બાજુ આવે એટલે ઋણ ના થઈ જાય ધન a. 53 માઇનસ 10 માટે a બરાબર 43 43 ચોગડ તગડ. ખ્યાલ આવી ગયો મિત્રો? ખૂબ જ સરળ ગણતરી બતાવી છે આપણે. હવે બી તો જુઓ તમારી સામે તૈયાર જ છે. હવે a પ્લસ બી બરાબર 70 માં a બરાબર 43 મૂકતા આ 43 વત્તા બી બરાબર 70 માટે બી બરાબર 70 ઓછા 43 3 7 માંથી 4 જાય તો પાછા 7 10 7 એટલે 3 6 માંથી 4 જાય એટલે 2. બી આવી ગયા 27. ક્લિયર? આમ તમે બહુલકમાં 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો આવે તો ગણી શકો એમ બનવું જોઈએ. જરા હું ફરીવાર રિમાઇન્ડ કરાવી દઉં કોષ્ટકથી જ. તો સૌથી પહેલા તમને આપવામાં આવે છે બહુલક. એ બહુલક ઉપરથી બહુલકનો વર્ગ નક્કી કરવાનો. જેમ કે અહીં 34.5 એ બહુલક છે તો એની કિંમત 32 થી 41 ની મધ્યમાં વચ્ચે મળે એટલે 32 થી 41 એ આપણા માટે બહુલકનો વર્ગ બનતો. હવે એ બહુલકીય વર્ગની સામે જે આવૃત્તિ છે એને આપણે f1 કહીએ છીએ. એટલે ઉપર ઘટતો વર્ગ હોય ત્યાં f0, નીચે વધતો વર્ગ હોય તો f2. જો વર્ગ ઉપર ઘટતાથી વધતા ક્રમમાં ના હોય ને ઉપર વધતાથી ઘટતા ક્રમમાં હોય તો f1 f2 બદલાઈ જશે. આવું ધ્યાનમાં રાખવાનું. એટલે હું વધતો વર્ગ ને ઘટતો વર્ગ આવું બોલું છું. f0 f1 f2 નક્કી કર્યા પછી તમારે l નક્કી કરવાનું છે. l એટલે જે તે બહુલક વર્ગની અધસીમા. તો 32 સતત છે માટે જો સતત ના હોત તો અહીંયા આગળ 0.5 ઓછા કરવા પડે. ક્લિયર? પદો તૈયાર છે. l વત્તા f1 માઇનસ f0 2 f1 માઇનસ f0 માઇનસ f2 કિંમતો મૂકી 53 a f0 a અહીંયા 53 ગુણ્યા 2 નીચે એટલે 106 માઇનસ a માઇનસ b. અગત્યનું પદ અહીંયા છે. માઇનસ કોમન કાઢ્યું એટલે બન્યું a પ્લસ બી અને માટે a પ્લસ બી ની જગ્યાએ આપણે શોધવા પડે હતા અહીંયા 70. એટલે કુલ આવૃત્તિનો ઉપયોગ કર્યો. a વત્તા બી વત્તા 95 બરાબર 165. એમાંથી a વત્તા બી 70 શોધ્યું માટે એને અહીંયા મૂક્યું. તો a પ્લસ બી 70 મૂકવાથી આ a અને b બંને જતા રહ્યા અને માત્ર આંકડા આવી ગયા. 36 પાછો ઉપર 9 ચોક 36 કર્યું. 4 ને અહીંયા ગુણવા પડે. હવે કૌંસમાંના પદો જોડે ના ઉડે એટલે 25 ચોક 100 પ્રમાણે દશાંશ કપાય એટલે 10 અને આમાંથી a મળી જાય છે. અને પછી a વત્તા બી ના 70 માં તમે મૂકો એની કિંમત એટલે b મળી જાય. સમજી ગયા મિત્રો? તો આશા કરું કે તમને બહુલકમાં પણ બહુલક શોધવાના દાખલા અને ખૂટતી આવૃત્તિના દાખલા વ્યવસ્થિત આવડી ગયા હશે. તમારે વારંવાર એકને એક બાબત તો આવે જ છે કે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેવાનું. લાગતા ઓળખતા દાખલા એક્સ્ટ્રા એક્ઝામ્પલ તરીકે આપ્યા હશે. ઘણીવાર એવું પણ બને કે પુસ્તકમાં આવી રીતે ખૂટતી આવૃત્તિ 1 હોય ને કે ખૂટતી આવૃત્તિ 2 એ શોધવાના દાખલા ના પણ હોય પણ પૂછી શકાય મિત્રો, એ શક્ય છે. એટલે ખૂટતી આવૃત્તિના દાખલા તો ગણવા જ પડશે. બરાબર છે? તો આજે આપણે અહીંયા આગળ બહુલક માટે અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતીનો ટોપિક પૂર્ણ કરીશું. આવતી વખતે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રીજા માપ તરીકે જે કોઈ પણ માપ બાકી છે એના માટેનો વિડીયો જોવા માટે તૈયાર રહેજો. ફરી મળીશું. જય હિન્દ.